ત્યારે મિત્રો શું તમને લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવતા આવડે છે? શું તમને લંબઘનની પાર્શ્વ સપાટીનું ક્ષેત્રફળ મેળવતા આવડે છે? જો નથી આવડતું તો આ વિડીયો તમારા માટે છે અને આપણે વિડીયોમાં જોશું કે લંબઘનની કુલ સપાટી અને પાર્શ્વ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પ્રેક્ટિકલી કઈ રીતે મેળવી શકાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો કે અહીંયા એક લંબઘન આકાર આપણે દોરેલું છે, બરાબર. એ લંબઘનમાં આપણે ભાગ એ, ભાગ બી, ભાગ સી, બરાબર, તમને એ દેખાય છે મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. શા માટે? તો પ્રેક્ટિકલ તમે સમજાવું છું. આ છે લંબઘન. ઓકે, જે ઉપરનો પાર્ટ છે એ જ પાર્ટ નીચે હશે, જે આ સાઈડ છે એ અહીંયા બી હશે અને જે આગળનો ભાગ છે એ જ ભાગ પાછળ બી છે, બરાબર. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે, ભાગ એ, ભાગ બી, ભાગ સી. એ જ વસ્તુ તમને બોર્ડ પર દેખાશે, એ બી સી. હવે આપણે જોઈએ તો ભાગ એ નું ક્ષેત્રફળ, ભાગ એ નું ક્ષેત્રફળ શું છે? અહીંયા એલ ગુણ્યા બી, બરાબર. એલ ગુણ્યા બી તમને દેખાય છે અહીંયા. ઓકે, તો એલ ગુણ્યા બી. હવે ભાગ બી લેશું, જે અહીંયા છે બી અને એચ આવશે. કોણ આવશે? બી અને એચ. ઓકે, પ્રેક્ટિકલી આપણે જોઈએ છે એટલે વધારે ખ્યાલ આવશે તમને. પછી ભાગ સી તમારી સામે છે, ભાગ સી કેવો છે? એલ અને એચ. ઓકે, અહીંયા બી તમે જોશો એલ અને એચ, તો એલ ગુણ્યા એચ. ઓકે, તો હવે આના પરથી આપણને કુલ પૃષ્ઠફળનું સૂત્ર કઈ રીતે મળશે જરા જુઓ. તો કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા કૌંસમાં ભાગ એ નું ક્ષેત્રફળ પ્લસ ભાગ બી નું ક્ષેત્રફળ પ્લસ ભાગ સી નું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે શું કર્યું છે? ભાગ એ બી સી નો 3 સરવાળો કરીને ગુણ્યા 2. તો ગુણ્યા 2 શા માટે કર્યું? કે દરેક ભાગ અહીંયા ડબલ છે, બરાબર, એટલા માટે. ચાલો તો આપણે કિંમત મૂકી દઈએ. 2 કૌંસમાં ભાગ એ નું ક્ષેત્રફળ શું છે? એલબી. પછી ભાગ બી નું ક્ષેત્રફળ શું છે? બીએચ. ત્યાર પછી ભાગ સી શું છે? એલએચ. એટલે આપણું સૂત્ર મળી ગયું, કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં એલબી પ્લસ બીએચ પ્લસ એલએચ. ઓકે, હવે એ જ રીતે પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ તમને ખબર જ છે કે માત્ર 4 બાજુ જ લેવાનું છે, ઉપરનું મથાળું અને નીચેનું તળિયું આપણે લેવાનું નથી. ઓકે, તો ચાલો આમાંથી કયો ભાગ નીકળી જશે? ઓકે, તો તમને ખ્યાલ કે પાર્ટ એ, જે ભાગ એ છે એ નીકળી જશે, ઉપરનો ભાગ નીચેનો ભાગ નીકળી જશે, એટલે ભાગ એ ગયો. તો વધ્યું શું અહીંયા? તો 2 કૌંસમાં ભાગ એ કાઢી નાખો તો ભાગ બી વત્તા ભાગ સી. તો ભાગ બી નું ક્ષેત્રફળ પ્લસ ભાગ સી નું ક્ષેત્રફળ, બરાબર, કેમ કે ભાગ એ તો આવવા નથી. ત્યાર પછી કૌંસમાં ભાગ બી શું છે? અહીંયા બીએચ અને ભાગ સી શું છે? એલએચ. ઓકે, કોમન શું દેખાય છે? તો એચ કોમન દેખાય તો 2h. હવે એલ પ્લસ બી લખી શકાય આપણે, 2h કૌંસમાં એલ પ્લસ બી. હજી એક વસ્તુ છે આમાં, સૂત્ર તો આપણને મળી જ ગયું છે 2h કૌંસમાં એલ પ્લસ બી, પણ યાદ રાખવા માટે તમે શું કરશો? h ગુણ્યા 2 કૌંસમાં એલ પ્લસ બી પણ લખી શકો છો, કેમ કે h એટલે ઊંચાઈ થાય અને 2 કૌંસમાં એલ પ્લસ બી એટલે લંબચોરસની પરિમિતિ થાય. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ હતું લંબઘનનું કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર, બરાબર, જે આપણે પ્રેક્ટિકલી જોયું. તો આ જ રીતે બાકીના વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.